આપણા સબસ્ક્રાઈબર આવી ગયા હતા, જો ગિફ્ટ આપી દીધી છે આપણે એને. તો જો દુકાને કેરીમાં પૂરા પાછા બીજું એક ઝુંડ આવે છે આમ તો આગે આગેથી. આ બધા જો જો જમવાનું મસ્ત મજાનું દહીં, આમાં ચિપ્સ પડી છે, આમાં ખીચડી છે. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે દુકાને આવી ગયા છે. સામાન અલગ અલગ પ્રકારનો જો જાજો બધો આવ્યો છે, કેકો ને એવું બધું ગોકુલવાળાનું. આપણે લઈ આવ્યા છે 2 કેરીના બોક્સ. લઈ આવ્યા નથી એટલે આવી છે ધાવાગીરથી, છે જ ને ત્યાંથી ઘરના બગીચાથી. તો ચાલો દૂધ છાશને પહેલાં વિધિ ગોઠવી દઈએ, પછી જવાનું છે ત્યાં બાજુમાં કંઈક કામ છે. હવે આવે છે મેડમ, જોઈએ શું કામ છે એ. જો ખાવી હતી ને તારે તો દૂધ છાશ બધું ગોઠવાઈ ગયું છે. ચાલો, અને આ શું આવી ગયું જો અહીંયા દરવાજો બંધ કરવાનો બાકી રહી ગયો છે. કેરીઓ ખાવી હતી ને તારે? હો, તારી ખાલી થઈ 2 બોક્સ તો પાછા આવી ગયા. તો પાછા આવી ગયા. શું કામ હતું તારે? હું હાઈ ભર્યું મેં, હું આવ્યો ત્યારે જ. ઓલો યુગો કે મેં ત્યાં શું કામ છે વળી અત્યારે? હા, તો ક્યાં ઝાડવા ચકલા મળે આમાં નાખવું જો એમ. આ ખાલી થઈ ગયું છે. અહીંયા આવ્યું એટલે અહીંયા ખોદવાનું ચાલુ કીધું. ઝાર અહીંયા અમારે ટાઈમ હોય આ બધી સાફ સફાઈ કરવાનો. કાંઈ દિવાળીએ થાય. દિવાળી કેદી આવશે ને કેદી થાય હજી. તો સારું તો હાલ ઓલું પાણીને ભર દે એટલે નાખ દઉં. ભર દે તો હાલ આવી જ છો તો કે અહીંયા ના અંબાઈ જઈ એ તો હું ત્યાં નાખ દઈ. તું અહીં નાખ દે ને એટલે ઘણું. ત્યાં તો પછી હું નાખતો આવીશ. હા તો એ ખાલી જ છે, પણ જો ન્યાય પીએ જ છે. ચકલા બેઠા હોય સવાર આવું ને ત્યારે. ત્યાં તો હું સવાર ભરી આવ્યો. તડકા ધોમની વાં ચડી છે ઉપર. એટલે જ ને ખાલી હતું. મેં આખું હાઈ જ ભર્યું હતું. એ તો કહો ત્યાં આવે છે ઉપર. એ મજા હું છોકરાને ઉપાધિ ના હારી એટલે ત્યાં આવે. આવ્યું છે પાણી પીવા છે. એટલે મોબાઈલ પકડ દો. પાણીમાં ઉપર નાખી આવી ત્યાં તો અહીંયા આવતું રહ્યો. ખાલી લાગ્યો. ભરવા જવું છે ખુશી. ભરાઈ જાય એટલું નાખશો ને. કીધું ભરવા જવું છે શું વાંધો નહીં, થઈ ગયો. હવે છટક બંધ ભાગ્ય કરે. દુકાનેથી આવી ગઈ જો. હાલો કેરીન બોક્સ તારા ઉતાર લે. બહુ ખાવા જોઈએ તારે. હા તો તું જ ઉતાર લે. તારે ખાવા હોય તો તારે જ ઉતારો છે. ઉતાર લઈ લે. હાલ ઉપાડીને જવા દે. 2 અંદર જઈને ખાવા હોય લે. કાંઈ નહીં આમ કરી નાખ એટલે નીકળી જાય. કાલે કાઢ લઈશ પછી તું. હા ઉપાડી એટલે તડકા ધમના 2. હા મારે બીજું જાય રાખું છું. લઈ જા અહીંથી 2 ઉપડી જાય. હો તો બરોબર છે ભાઈ. કેરીઓ ખાઈ છે. કેરીનો બોક્સ આવી ગયો છે પાછા 2. બહુ ખાવા જોઈએ આને. એટલે 2 બોક્સ આવી ગયા છે પાછા મિસ્ત્રીના. ત્યાંથી ગીરમાં હા એ છે. તો ભલે ખાય. હવે પછી 30 કિલો ખાઈ ગઈ છે. આ થાય એટલે 50 કિલો થાય. હા તો 20 30 થઈ ગઈ તો 50 થઈ જ જાય ને. હા લે કે કઈ નહીં. તો આપણા સબસ્ક્રાઈબર આવી ગયા હતા, જો ગિફ્ટ આપી દીધી છે આપણે એને. અનબોક્સિંગ તો વાંધો નહીં, ભલે ને ગમે ત્યારે કરશે ચાલશે. જો એના દોસ્તારો બધા ભેગા આવ્યા. 3 વાગ્યામાં ઉતા નથી.
હજી અત્યારે ઉતાર નથી કર્યું. અહીંયા પડી ભાઈને તો કેરીઓ જો એટલી કેરીઓ આવી ગઈ. તો જો દુકાને કેરીઓનો પૂરા ફૂલ સ્ટોક આવી ગયો છે. એક છે 900 વાળો બોક્સ અને એક છે 550 વાળો બોક્સ. બે જાતના અલગ અલગ ભાવ છે. જો એટલી કેરીઓનો જથ્થો આવી ગયો. અંદરે પડી છે, અહીંયા એટલી પડી છે. તો ગીરની એક કેરી પૂરા ફૂલ સ્ટોક. બાયણેનો મસ્ત મજાનો નજારો જોઈ શકો છો. ફૂલે ફૂલ ઉપર અચ્છા વરવાંગડા આવવા માંડ્યા. જો અત્યારે અંધારું થયું ને એટલે ફૂલ પવન છે. અત્યારે આપણે ફ્રી છે તો બાઈને નીકળી ગયા ખરી. બાકી કેરીઓના બુક તો એવા છે અત્યારે. બાકી જો બાઈને પવન એટલો બધો છે ને સામે છે એગ્રી. તો રાત પડી છે તો વરવાંગડા ઉડવા માંડ્યા છે અત્યારે. જો તો આમાં બધા ઝાડોમાં વરવાંગડા જ બેઠા હોય. રાતે એક પક્ષી આવે ને જો વરવાંગડા અંધારું છે થયું છે એટલે જો ઉડવા માંડ્યા છે અત્યારે. જો હજી આમથી કેટલા બધા આવે છે ઉડીને ઉપરથી. જો લાઈન થઈ છે. તો એગ્રી કંપાસમાં જેટલા ઝાડવા છે ને એટલામાં બધામાં બેઠા હોય. જેવું અંધારું સેજ થાય એટલે ઉડવા માંડે. જો હજી કેટલા બધા આવે છે. તો અત્યારે રાત પડે એટલે એ નીકળી જાય એનું ખાવાનું શોધવા માટે ટૂંકમાં. જો ઉડીને હવે જાહે આમ બધાય બગીચા છે. કણજા અને વંથલી ને એ બાજુ બધા રાવણા અને કેરીઓ નહીં છે. તો અત્યારે ખાવા માટે બધા જાહે. જો નીકળી ગયા છે બધા. અંધારું થયું એટલે રાતના જ નીકળતા હોય છે વરવાંગડા પાછા બીજું એક ઝુંડ આવે છે આમ તો આગેથી. આ બધા એગ્રીના ઝાડવામાં બેઠા હોય. તો હવે નીકળી ગયા છે એનું ખાવાનું ગોતવા માટે. જો કેટલા આગા દૂર છે. જો હવે બધા જો મંથલી બાજુ વયા ગયા છે અત્યારે. જ્યાં બધા બગીચા હોય ને ત્યાં ખાવા માટે અત્યારે હોય જાય. તો વંથલી બાજુ બધા નીકળી ગયા. વંથલી કણજા ટીનમસ એ બાજુ બધા કેરીના ચીકુના અને બગીચા હોય ને તો બધા એ બાજુ જામ વયા ગયા છે અત્યારે. વંથલી બાજુથી ટીનમસ ને એ બાજુ બધા ટૂંકના બગીચા હોય ને ત્યાં અત્યારે ખાય ને મોજ કરશે બધા. ખાલી કાંઈ નથી. નાસ્તો માં દીકરો બે કરતા હતા. નાસ્તો આવી ગયો બે નો. જોઈ લ્યો અંદર હશે. કાઢો ફટાફટ કાઢો એટલે ખબર પડે. હા ટામણા અટકજી. એટલે જબલું નથી એમાં છે તો ખરા. હવે શું હવે તું હવે મેં કીધું પડી ગયું રસ્તામાં. આ ગધની પણ આપને બનાવવાનું ચાલુ કર્યું ઉગાણે. મેં તો કીધું રસ્તામાં પડી ગયું. હું મેં કે નથી નક્કી ન હોય એટલે જ ને. તો ચાલ એક ડીશમાં ખોલ નાખ એટલે જોઈ નાખીને પછી જમી લઈએ. આપણે લાગી છે ભૂખ. એવું છે આજે અહીંયા હાલ લીધું એમ ને બધી જમવાનું. હા તો પણ અહીંયા જ. ઓહ શું થયું? હા કેમ કરતા હતી? હા સાચી વાત છે. તારે જવાય નહીં યુગ. એ જ વાત છે. જો લગાડીને આવી ગયા છે યોગભાઈ. ચેકા પાડ ને શું થયું? એટલે લઈ રહ્યો તો કે કોઈ બીજા કરી નાખ્યું. તો ચાલો જમી લઈએ. આપણે લઈ ગઈ છે ભૂખ. મસ્ત મજાનો નાસ્તો લઈ આવે. એવું તો હાઈલા કર. અમે બહુ કયા જીનકા હતી ભાઈ. તો જો એક ચાખવા માટે લીધું છે. કંઈક અલગ લાગતું હતું એટલે
એટલે જ લીધું. પકોડું છે પણ કંઈક થોડુંક અલગ પ્રકારનું હતું એટલે લીધું. હા એટલે બાકી એટલું જમવાનું બનાવ્યું છે તોય નાસ્તો મગાવ્યો જમ ખાવા માટે. ખીચડી સેવ ટમેટાનું શાક ને બધું બનાવ્યું છે. ચિપ્સ છે જો. તો જો હવે ભેગી છે દાબેલી. તો એટલું બધું જમવાનું બનાવી નાખ્યું છે. દહીં છે જો એટલા ટોપિયા છે તોય કે નાસ્તો લઈ આવજો બોલો. મસ્ત મજાની દાબેલી. ચટણી હા નાખ્યું ચટણી મસ્તી ને ખજૂર આંબલીની. મસ્ત મજાનું જમવાનું બધું આજે બધું ભેગું થઈ ગયું છે. જોઈએ હવે અડધું તો અમે પડ્યું લે પછી. તો ચટણી જો કેટલી મસ્તીની બનાવેલી છે. જો જમવાનું મસ્ત મજાનું દહીં, આમાં ચિપ્સ પડી છે, આમાં ખીચડી છે. ગુજરાતીઓને ખીચડી તો હોય જ અને આપણે ખીચડીને સેવ ટમેટાનું શાક મિક્સ કરી નાખ્યું છે.